ગત તારીખ 20/6/2025 રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળેલ કે કામરેજ ગામમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે. જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધેલ તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ. જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી 5 વર્ષ પહેલા લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો. ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ફોન પર વાત કરતો. જે બાબતે સદર મરણ જનારના પતિને જાણ થતા તેઓ વચ્ચે તકરાર થતા સદર મરણ જનારના પતિ છેલ્લા 1.5 વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાવરકુંડલા ખાતે ચાલી ગયેલ. ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા 1.5 વર્ષથી રહેતો આવેલ છે. ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરે મળવા આવતા તથા અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ. જે બાબતે સદર મરણ જનારની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં શકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ 20/6/2025 સાંજના 8:30 થી 9 વાગ્યાના આશરામાં સદર મરણ જનાર મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ. જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મરણ જનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ. તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું मृत्यु निपजेल. नमस्कार, मैं महेंद्र सिंह परमार और आप देख रहे हैं समृद्ध भारत न्यूज. सूरत जिले में एक और हत्या का मामला सामने आया है. सूरत के कामरेज में एक प्रेमी और उसकी प्रेमिका के बीच झगड़ा हुआ और गुस्से में आकर प्रेमी ने उन्हें इमारत की 5वीं मंजिल से धक्का दे दिया और फिर उन्हें घसीटते हुए पास के खेत में ले गया. कुछ ही देर में प्रेमी की मौत हो गई और प्रेमी भाग गया. पुलिस ने हत्यारे के खिलाफ त्वरित कानूनी कार्रवाई की है. सूरत जिले में एक और हत्या का मामला सामने आया है. सूरत जिले के कामरेज गांव में श्यामसुंदर अपार्टमेंट के पास खुले मैदान में एक महिला का शव मिला. स्थानीय लोगों ने पुलिस को सूचना दी और कामरेज पुलिस तुरंत मौके पर पहुंची. महिला के शव को कब्जे में लेकर जांच करने पर मृतका की पहचान रसीलाबेन प्रवीणभाई चुडासमा के रूप में हुई. पुलिस ने तुरंत मृतक महिला के परिवार तक पहुंचने का प्रयास किया. मृतक महिला की बेटी द्वारा पुलिस को दी गई जानकारी सुनकर पुलिस भी हैरान रह गई. पुलिस ने तुरंत धीरू को गिरफ्तार कर लिया. उन्हें संदेह था कि यह हत्या किसी और ने नहीं बल्कि धीरू लक्ष्मण चुडासमा ने की है, जो अक्सर घर आता था. कुछ ही घंटों में धीरू लक्ष्मण चुडासमा को गिरफ्तार कर लिया गया.